ગુરુકુળથી બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડથી કમ્પ્યુટર, કમ્પ્યુટર બાદ મોબાઈલ અને હવે આ ક્લાસરૂમને મળ્યા છે એક નવા માસ્ટર એટલે કે એઆઈ ટીચર. આજે ટીચર્સ ડે ના આ સ્પેશિયલ ક્લાસમાં 4 ચેપ્ટરમાં સમજીએ કે કેવી રીતે બ્લેકબોર્ડ વાળા માસ્ટર્સની આખી દુનિયા તમારા મોબાઈલની સ્ક્રીનમાં સમાઈ ગઈ છે. શું તમને ખબર છે કે માસ્ટર સાહેબ પહેલીવાર કોમ્પ્યુટર સ્ક્રીન પર ક્યારે દેખાયા હતા? વર્ષ હતું 2003, જ્યારે 7 આઈઆઈટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે મળીને પહેલું લર્નિંગ પ્લેટફોર્મ NPTEL એટલે કે નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિંગ બનાવ્યું. આ સરકારી ફંડ વાળા ઈ લર્નિંગ પ્લેટફોર્મ પર પ્રોફેસરોના લેક્ચર રેકોર્ડ કરીને અપલોડ કરવામાં આવતા હતા. આ વિડીયોઝ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સના વિષયો પર હતા અને તે કોઈ પણ મફતમાં જોઈ શકતું હતું. પરંતુ સવાલ એ છે કે આખરે ડિજિટલ શિક્ષણની સાચા અર્થમાં લોકો સાથે મુલાકાત ક્યારે થઈ? ભારતમાં વર્ષ 2008માં યુટ્યુબ લોન્ચ થયું. તેના આવવાથી ટીચર્સને એક એવું પ્લેટફોર્મ મળ્યું જેના દ્વારા તેઓ લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચી શક્યા. જ્યારે બાળકોની યુટ્યુબ સાથે મુલાકાત 2016માં થઈ, જ્યારે ઇન્ટરનેટ સસ્તું થયું અને દેશભરના બાળકોના હાથમાં મોબાઈલ પહોંચી ગયો. આ જ સમયગાળામાં અનએકેડમી અને ફિઝિક્સ વાલા જેવા પ્લેટફોર્મની શરૂઆત થઈ. પછી આવ્યું વર્ષ 2020, જ્યારે દુનિયામાં કોવિડ લોકડાઉન લાગ્યું અને સ્કૂલ કોલેજો બંધ થઈ ગયા. આ એ જ સમય હતો જ્યારે બ્લેકબોર્ડ વાળા ટીચર્સે મોબાઈલ સ્ક્રીનનો સહારો લીધો અને ખાન સર, અલખ પાંડે, વિકાસ દિવ્ય કીર્તિ જેવા ડિજિટલ ગુરુ ઘરે ઘરે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.